રૂપાને તો અગાઉ બીક જ લાગે છે. આ મન મોઢે થયું છે થારું થઈ જાય ને. કોણ જાણે મને બપોર પછીની નોકરી એક સાઈડ ખંજેર જ આવવા મળી. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ભાઈ, આજે આપણે જવાનું છે રૂપાને છે ને રૂપા શું થયું છે? મોઢે ઇન્ફેક્શન આવી ગયું. તો એમાં એવું છે કે ભાઈ છે ને રૂપાને છે ને ભાઈ મોઢે છે ને મોઢું જ બતાવી રૂપા. હા, અહીંયા નહીં બતાવ્યું, ત્યાં દવાખાને જઈને બતાવી. હા ભાઈ, જો દવાખાને જઈને બતાવીશ તો છે ને ખાવા ફેર થઈ ગયો ને એટલે મોઢે છે ને ઇન્ફેક્શન કાંક આવ્યું છે એટલે આપણે દવાખાને જવું છે. પણ છે ને મોઢું બહુ વીક પડી ગયું છે, સ્ક્રીન છે ને ઘણી ઓલી ડેમેજ થઈ છે. રૂપા બતાવી તો ખરી. હું અહીંયા નહીં દેખાડી, હું દવાખાને જઈને દેખાડી. એવું કરવું છે? જો ભાઈ, તો હવે હાલો આપણે દવાખાને જવું છે. તો હાલો દવાખાને જવા આપણે નીકળી જાવી. તો જો ભાઈ, રૂપાને છે ને અચાનક ચહેરામાં મીડી જ ખંજોળ આવે તો આપણે થોડુંક પૂછીએ, કારણ કે ત્યાં તો આપણે ડૉક્ટરને કહેવું પડશે. એટલે શું થાય છે રૂપા? કોણ જાણે મને બપોર પછીની નોકરી એક સાઈડ ખંજેર જ આવવા મળી છે અને મોઢું બળવા મળ્યું. એટલે શું કઈ ખાવામાં કઈ ખાવા ફેર થયો તો શું થયું? ખાવામાં તો ભજીયા ખાધા હતા ને સલાડમાં ઘણું સલાડ હતું, તે એમાં સલાડ ખાધું હતું. ઘણી જાતનું સલાડ હતું. હા, તો કાંઈ વાંધો નહીં. તો સારું મિત્રો, હાલો હવે આપણે છે ને દવાખાને જતા અને આપણે ખબર પડે કે શું છે શું નહીં. તો તમે વિડીયોમાં બના દેજો. તો જો મિત્રો, બા મીરા છે બાજરો સાફ કરો ને આપણે બાને કહેતા જઈએ. બા અમે જઈશું. હા, જાઓ હરખું નિદાન કરાવી હરખી દવા લઈ લેજો. હા, નિદાન હરખું કરીને દવા લઈ લેજો બેટા. એ હા, હાલો ભાઈ, હવે આપણે જવું છે દવાખાને, તો હાલો જઈએ. હાલો વૈભવ. જો વૈભવ છે ને ધાબા ઉપર કપડા હુકવા હતા ને લેવા ગયો તો. હાલો બા, આમ જાય છીએ. હા, જય માતા. તો ભાઈ, દવાખાને ટાઈમે જતા ને રૂપાની સ્ક્રીન થોડીક વધુ ડેમેજ થઈ ગઈ છે. ખાવા ફેર થઈ ગયો બા, હમણાં ખાવા ફેર થઈ ગયો ને એમાં થઈ ગયું છે. રૂપા મોઢું બતાવું? ના ના. અમરેલી દવાખાને જઈએ છીએ ને આપણે પોગવા આવ્યા છીએ અને રૂપાને તો અગાઉ બીક જ લાગે છે. આ મન મોઢે થયું છે થારું થઈ જાય ને. હા, તો સારું તો થઈ જાય ને. આપણે અહીંયા ચામડીના ડૉક્ટર પાસે જવાનું છે. થઈ જાય. તને હું બીક લાગે છે? તઈ બીક તો લાગે ને, મોઢે થયું છે. ના ના, સારું થઈ જાય. કે ભાઈ, આપણે છે ને અત્યારે અમરેલી પોગવા આવ્યા છીએ. તો જો દવાખાને આપણે પહોંચી ગયા છે અને હવે આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દઈએ ને રૂપા જો મૂંઝાણી છે. તો છોકરા તમામ ગાડીમાં બેસજો, આગળ બી આવ્યું. તો હાલો ભાઈ, આપણે છે ને તો હાલો આપણે જતા અને બતાવું છે બતાવીને. ના ના, ન્યા છે નાલો ને બતાવે દવાખાને અંદર થોડો વિડીયો ચાલુ તો કાંઈ વાંધો નહીં, આવીને બતાવે. તો સારું મિત્રો, હાલો જો દવાખાને પહોંચી ગયા છે ને હવે આપણે જઈએ. તો જો મિત્રો, આપણે જો દવાખાનેથી દવા લઈ લીધી છે અને આમ જોવો આખું જબલું ભરીને ભાગનું આપ્યું છે. આખું જબલું એક દવાનું આપ્યું છે અને 20 દીમાં કીધું નહીં રૂપા, 20 દીમાં સારું થઈ જાય, કાંઈ બહુ અઘરું છે નહીં. રૂપા હવે તો બતાય. આમ જો ભાઈ, આ રીતની છે ને સ્ક્રીનમાં. તો જો ભાઈ, હમણાં છે ને ખાવા ફેર થઈ ગયો ને તો એક ધારી મેડી ખંજવાળ જ આવવા. નહીં, પ્રમદીથી ને એવું થઈ ગયું તો એક ધારી મેડી ખંજવાળ જ આવવા. દિવાળી મહિનો તો નહીં, દિવાળી મહિનો હતો કે મહેમાન આવતા હોય ને તો વધુ તળેલું ખવાઈ ગયું. તળેલું ખવાઈ ગયું ને હું ખવાઈ ગયું કોને ખબર. એક ધારી મોઢા મળી ખંજવાળ જ આવવા. નિરૂપા, તો હાલો જો આપણે દવા લઈ લીધી છે અને જો છોકરા પાછળ બેઠા છે અને હવે છે ને ભાઈ, તો હવે એમાં એવું છે કે અહીંયા અમરેલી એક આપણે માથી નાનો ભાઈ એક રહી છે, કાકાનો દીકરો. તો આપણે ત્યાં જવું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો.
તો જો આપણે ભાઈની ઘેરે પૂગી ગયા છે તો હાલો જાય આપણે અંદર. ક્યાં છે ભાઈ? ભાઈ ક્યાં છે? જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. માતાજી હાજર નરવા રાખે. માતાજી આ દાવનો અત્યાર બહુ ઓરડા કરે. ક્યાં ગયો છે ભાઈ? ગામમાં. છે તુલસીબેન ઝૂલે ગઈ છે. અરે વાહ. જેમાં પ્રિયાંકભાઈ નથી તમે જોઈ જાગડી એના ઘેર. પિયો ગયો છે ત્યાં ભેગો ગયો છે. આપના પીયો લગાડ કાઈ લેજો. છે જો અમારે પ્રિયાકભાઈ આવી ગયા છે. પિયા ગી જય માતાજી નો કે ભાઈ ખતરનાક ખેલાડી. હા પાણી પીધું. તો જો ભાઈ ગયો તો ગામમાં તો ભાઈ હવે આવી ગયો છે અને જો અહીંયા રૂપા જામફળ ખાય છે. જો જામફળ એટલા આંબા છે ને જો અહીંયા જામફળી છે. જો છોકરા તો તને આંબે છે. જો જામફળ કેટલા આવ્યા છે જો. મીઠા મસ્ત લાગો મિત્રો. જો તો જામફળ કેટલા બધા મસ્તના છે જો. જો અમાર પ્રિયા ગઈ ખાય છે. તો જો મિત્રો. અરે વાહ ભાઈ વાહ. તો મિત્રો જો હવે આપણે જામફળ છોકરાઓ ખાય છે અને આપણે બહાર જમવા જવાનું છે. તો અમારો વિડીયો અહીંયા સુધીનો જ હતો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી.